જય દ્વારકાધીશ, કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. આપણે ગાડીમાં હે મિત્રો પંચર, એટલે આપણે ગાડીમાં પંચર પડે એનું કારણ ટાયર આપણે નબળા હે, ટાયર બદલાવાના થાય હવે મિત્રો. તો આપણે કાઢવાનું કામ આલે હે ટાયર, પાના બધું લઈ લીધું હે, બોલો આપણે ખોલી લીધો, કાઢ લઈ ટાયર બાયણે, પછી આપણે ગાડી લઈ બીજીને હંધાવી આવીશું ભાણવારી, બરાબર. અને આજે આપણે જવાનું હે ઓલી વાડીએ માંડવી ચોખ્ખી કરવા. એક ઢીકલો બાકી છે, એક કાલ થઈ ગયો ક્રાંતિ તાણોનો 20 નંબર બાકી છે, 200 મણ જેવી પડી છે એ ચોખ્ખી કરવાની. તો આપણે જવાનું છે, બરાબર. અને ચણા પાવાના આપણે થોડાક ક્યારા છે, રોહિત પાણી વારે 4-5 ક્યારા છે, આગળ પી જાય, ચણાનું કામ થાય મિત્રો પૂરું. પછી આપણે મકાઈમાં એક દવા અને ઉરિયા ને એ પાવાની છે. બાકી હેઠામાં બધું કોંગ્રેસનું છે એ ઉપાડીને એમાં સર્વેનાશ મારવાની છે, ઉકળામાં ધૂળ નાખવાની છે. કામ તો ખૂટવાનું છે નહીં, આપણે હેલા રાખે છે મોટું, બરાબર. તો વિડીયોમાં બને રહેજો, લાઈક શેર કરજો મિત્રો. હાલો મળીએ પાછા ઓલી વાડીએ જઈને, બરાબર. તો આપણે આવી ગયા મિત્રો માંડવી જોવા. એમાં દવાઈ એક બોલ દો, હું બોલો તમે બોલો તો ખરી. એની આવી ગઈ ને એને જે શું કરો મેડમ કાગરું લઈને આપણે ગુંગળિયા લઈ આવે માંડી ખાતી હોય તો કામ હતા ભાઈ. ગુંગળ માંડવી બુંગળમાં તો મારી દોઢો બહો મળતો, બુંગળ લેવું શું વાંધો 500-600 રૂપિયા મારા ભાઈ વાવલ આવે છે ને અમે બધા માંડવી જોઈ છીએ મિત્ર. એમાં કંઈ છે નહીં, ખૂબ કાકરા ખાય છે નહીં. નીતિક આવો, નીતિક રામ રામ. નીતિક શું કહેવાય, લાઈક કરજો, બીજું શું કહેવાય બોલતા. પડખે આવીને બોલ દે તો અવાજ આવે ને ના આવે. વાહ વાહ, કોમેન્ટ કરજો બરાબર ને, સારી સારી. જો નીતિકભાઈ કીધું મિત્રો કોમેન્ટ કરજો. ભાઈ રાવલે માંડવી જ્યાં જીગા જણે ત્યાં બે જાઓ. તમારી મમ્મી ચા લઈને આવે મિત્રો, ચા પીવી હોય તો આવી જાઓ. એટલી ફેમિલી બધી અમે ચા પી આવો માં આવે. પાણી પી લે માતા ભાઈ, પીધું હે ને પૂર પવન જાય ચા ઠરી જાય. ચલો મિત્રો ચા પી આવી જાઓ, 10 વાગી ગયા હે ચા આવ્યું એટલે. તમે કેવી ચા? કડક મીઠી હે ને? તો વાંધો નહીં. તમારી વહુ બે કહેતી હતી મહેનત કીધું, તમારી વહુ કહેતી હતી મહેનત કીધું કઈ. આવી જાઓ, રેડી જેવી ચા પી. ચલો તો મિત્રો ભેંસ વી કે કાલ ભાઈ લેવો આજ તો વી રે ચા પે મિયાણી મિત્રો. કાલે તો હજી ભરી આવ્યા, આજ વી રે 9 ચાંદરી પાડી હે, બહુ મસ્ત. જો ઠેકડા મારે જતા 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 જરવાતી નથી આવી કે હાવ ઊભો ના હોય ને
અસલ જો પગે ધોરા ધોરા અડતા ને નવ ચાંદડી ટૂંકમાં એનું માથું હોય ને કે બેકમાં વાળા ધોરા હોય. આ તો આખું માથું ધોરું હોય. હા મુંડે જા થોડી અસલ મસ્તીની પાડી છે. બતાવો મિત્રો બ્લેક ચાલો આપણે પેડા ખાવાનું થાય વાલી ન્યા કા માંડી ચોખી કરવા આવ્યા ને કઈ પેડા બપોરા કરી લઈ પાસે પેડાનું કરી ચાલ. પાડી નવ ચાંદડી નહીં કેની પાડી છે? માથું નહીં લ્યો મિત્રો ધોરું નકર બેકમાં વાળા હોય આખું અડધું ધોરું માથું હોય. પગ જરા જરા ફૂટ જેટલા વાળા હે ધોરા જેવા. અહીંયા બાંધી છે પે કાલ આવીને અહીંયા રહી અને સામે બાંધ્યું છે ભેંસ મિત્રોને અહીંયા ગાડ પાડ્યું બળદ બાંધ્યા છે હું ગા ને એક બળદ અહીંયા બાંધ્યા. અહીંયા બાંધ્યું છે 3 ભેંસું એક ગા 2 પાડી. તો ચાલો મિત્રો ખાઈ લઈ. હવે બપોર થઈ ગયા મળી હાલો પાછા આગળ. ગાડી આવી ગઈ છે મિત્રો માંડવીની જોખો જો 1:30 વાગે આવી બરોબર બપોરા કરતા હતા. ગાડી આવી ગઈ છે મિત્રો જોખવા માંડવીની મગફળી. गाड़ी भराई गई गाड़ी में जा है नहीं बापा है ना बापा भरवा जो पापा ने बापा कितना किलो भरती है 34 किलो हाँ मैंने जो बगड़ाटी बोलती है भाई में जो खो जाओ ने काई में मारो हाँ बताओ हाँ हाँ તમે સાંજે 8 વાગે તો યુટ્યુબમાં વયા જવાના હે આમાંય જોજો તમે ચેનલનું નામ કઈ તમે જોઈ લેજો ગાડીમાં મિત્રો માંડવી એવડી માટી થઈ પડી ને हाँ कोई भाई टाइम पड़े जोख जो आ भाई आई से जोख खबर जाओ ने हाँ हाँ भाई रुपया जे तो गमे जोख हो जाए कोई व्यापारी ने जरूर पड़े तो कॉन्टेक्ट करजो तमारा नाम हो भाई भाई गमे भूगी जाए बराबर जरूर हो तो कहो जोखवा में जाओ मैं हिस्ट्री एवड़ी जाओ 2 जणा जाओ शेरी भरी दे बीजू आई जाए शेरी पर फटाका काम થઈ ગયું પૂરું મિત્રો ફાઇલેન્ડ જોખાઈ ગઈ છે ક્રાંતિ તાણું માંડવી ગાડી જો ભરાઈ ગઈ 50 ગુણી માં હે ઓલા ડીકલામાંથી 50 ગુણી ભરવા થાય મિત્રો અને નગાભાઈ સામે ઉતારો કાઢે હે
નગાભાઈ હે ને ઉતારો કાઢે છે ઢીગલા આગળ ઓઢર આવે ને એ ઉતારાનું કામ કરીએ હે હવે એ ઢીગલો મિત્રો જોવાનો હે 50 ગુણીમાં હે